ગાંધીનગર ખાતે આવેલી નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી તેના ખાસ અભ્યાસક્રમોને કારણે વૈશ્વિક સ્તરે પોતાની અલગ ઓળખ બનાવી ચૂકી છે. નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી હજુ પણ તેની ક્ષમતાઓ વિસ્તારી રહી છે. NFSUના વિદ્યાર્થીઓને સારું શિક્ષણ મળી રહે તે માટે NFSU અને ફોરેન્સિક ઇન્ટરનેશનલ યુનિવર્સિટી ફ્લોરિડા સાથે આવ્યા છે. ગાંધીનગરની NFSU અને અમેરિકાના ફ્લોરિડાની ફોરેન્સિક ઇન્ટરનેશનલ યુનિવર્સિટીના સહયોગથી NFSUમાં ફોરેન્સિક સ્ટડી સેન્ટરની સ્થાપના કરવામાં આવશે. આ સેન્ટરમાં ફોરેન્સિક ક્ષેત્રે જોઈન્ટ ડિગ્રી પ્રોગ્રામ્સ અને રિસર્ચ પ્રોજેક્ટ્સ ચલાવવામાં આવશે. એકબીજાના જ્ઞાન અને સંશોધનનું આદાન પ્રદાન થાય તે માટે આ સેન્ટર હેઠળ બંને યુનિવર્સિટીના અધ્યાપકો અને વિદ્યાર્થીઓનો એક્સચેન્જ પ્રોગ્રામ પણ કાર્યરત થશે. NFSUમાં ફોરેન્સિક સ્ટડી સેન્ટરની સ્થાપનાને કારણે વિદ્યાર્થીઓને લાભ થશે. વૈશ્વિક સ્તરે ફોરેન્સિક ક્ષમતાઓને વેગ મળશે. શૈક્ષણિક તાલીમ, સંશોધન અને વિકાસનો પણ લાભ મળશે. સંયુક્ત ડિગ્રી પ્રોગ્રામ્સ અને સંશોધનના પ્રોજેક્ટ્સનું પણ આદાન પ્રદાન થશે. ફેકલ્ટી અને સ્ટુડન્ટ એક્સચેન્જ પ્રોગ્રામ પણ થશે. NFSUમાં આગામી સમયમાં કાર્યરત થનારા ફોરેન્સિક સ્ટડી સેન્ટરને લઈને ફ્લોરિડા ઇન્ટરનેશનલ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ એમિરેટ્સ ડોક્ટર કેનેથ ફર્ટન પણ ઉત્સાહિત જોવા મળ્યા. તેમનું મક્કમપણે માનવું છે કે આ સેન્ટરને કારણે ફ્લોરિડા યુનિવર્સિટીના તેમજ નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને મોટો લાભ થશે. Forensic Science University is the first and only forensic science university in the world, so we're very interested in collaborating on a number of different forensic projects for the benefit of our students, the students here, and really to help benefit forensic science around the world. So we're talking about a variety of different things, but one of the areas we're looking at is developing maybe a joint master's program, like a 4+1 program where our students and the students here could actually have exchanges and start working on a master's degree while they're an undergrad, which would help their employability. ફોરેન્સિક સાયન્સ ક્ષેત્રના દિગ્ગજ પ્રોફેસર ડોક્ટર SS આયંગર પણ ખૂબ આશાવાદી છે. તેમનું માનવું છે કે આ જોડાણ વૈશ્વિક સ્તરે ફોરેન્સિક ક્ષેત્રને નવો આયામ આપશે. ડોક્ટર આયંગરે કહ્યું છે કે દેશની સૌથી શ્રેષ્ઠ સંસ્થાઓ સાથે જોડાશે તો વૈશ્વિક સ્તરે મોટી સિદ્ધિઓ હશે અને એમાં કોઈ બેમત નથી. Global importance. There is a lot of global collaboration. I think I'm very happy that two best institutions in the world are coming together, and we are looking at several areas of network forensics, and one of them is quantum forensics is an area, and also the other area perhaps is underwater exploration using drone forensics. So there is an ample opportunity to do a lot of good things, and two best institutions in the world. And I think we'll be making really some, a game changer plan to do something very unique for the global community. હાલ 3 દિવસ ચાલેલા એક્સચેન્જ પ્રોગ્રામ દરમિયાન અલગ અલગ વિષયો પર ચર્ચા કરવામાં આવી. આ મુદ્દાઓ પર ચર્ચા થઈ. આપણે કહી દઈએ કે જેમાં કેનાઇન અને ન્યુક્લિયર ફોરેન્સિક્સ, CBRN કેસમાં તપાસ, મશીન લર્નિંગ અને AIનો ઉપયોગ, વાઇલ્ડ લાઇફ ફોરેન્સિક્સ, સાયબર સિક્યુરિટી અને ડિજિટલ ફોરેન્સિક્સ આ મુદ્દાઓ પર ચર્ચા થઈ. We share many things in our DNA that we do well in our own respective locations. These tools, when we collaborate, will be able to assist the global forensic community in solving crime, making people safer, and stopping terroristic events across the world. ફોરેન્સિક સાયન્સ ક્ષેત્રે બંને દેશોની યુનિવર્સિટીના સાથે આવવાથી નેટવર્ક ફોરેન્સિક, ક્વોન્ટમ ફોરેન્સિક, ડ્રોનની મદદથી અંડરવોટર એક્સપ્લોરેશન સહિતના મુદ્દાઓ પર મોટા લાભ મળવાના છે. ત્યારે NFSUના વાઇસ ચાન્સેલર ડોક્ટર JM વ્યાસે પણ કહ્યું છે કે બંને યુનિવર્સિટીમાં અભ્યાસક્રમોમાં ઘણી બધી સામ્યતાઓ છે, પરંતુ આ જોડાણથી સ્ટુડન્ટ્સ એક્સચેન્જ મારફતે ભવિષ્યમાં વિદ્યાર્થીઓને મોટી તક મળશે. ગાંધીનગર NFSU અને ફ્લોરિડા ઇન્ટરનેશનલ યુનિવર્સિટી વચ્ચેનું જે કોલેબોરેશન છે કોર્સિસને લઈને, સિલેબસીસને લઈને, ત્યારે આ જે કોલેબોરેશન છે એની પાછળના કયા હેતુ છે, સાથે જ સાથે આનાથી જે અભ્યાસ છે એને
કયો નવો આયામ મળશે એ બાબતે વાત કરીશું. આપણી સાથે NFSUના વાઇસ ચાન્સેલર છે JM વ્યાસ સાહેબ. વ્યાસ સાહેબ, સૌથી પહેલાં તો ફ્લોરિડા ઇન્ટરનેશનલ યુનિવર્સિટી સાથેનું જે આ કોલેબરેશન છે, કયા કયા કોર્સિસ છે, કઈ રીતે જે છે એ ફોરેન્સિક સાયન્સને એક નવું જે છે આયામ મળશે આમાં? ફ્લોરિડા ઇન્ટરનેશનલ યુનિવર્સિટી અને નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ઇન્ડિયા, અમે જોયું કે એમાં ઘણું બધું સામ્યતા છે ફોરેન્સિક સાયન્સના કોર્સોની દૃષ્ટિએ. આપણા જેટલા જે કોર્સ છે એટલા નથી એમની પાસે, પણ ફોરેન્સિક સાયન્સની કેટેગરીમાં એ લોકો ઘણા સિનિયર છે, ખૂબ કામ કરી રહ્યા છે, પણ આપણા જેટલા સ્પેશિયલાઇઝ્ડ એરિયામાં હજી એ લોકો ગયા નથી. અને વર્લ્ડમાં કદાચ NFSU પછી નેક્સ્ટ એમનો નંબર આવે આ કોર્સિસને હેન્ડલ કરવામાં. એટલે એમના 2 અધિકારીઓ આવ્યા છે અને 2 દિવસથી ચર્ચાઓ ચાલી. ઘણી બધી ચર્ચા થઈ. એક તો એકેડેમિક શિક્ષણ ક્ષેત્રે સાથે મળી શકાય એવું છે, અમુક જોઈન્ટ કોર્સિસ ચાલુ કરી શકાય 2 યુનિવર્સિટી વચ્ચેના. ઘણા બધા પ્રોગ્રામ્સ એવા છે કે ત્યાં નથી જે આપણે મદદ કરીને ત્યાં ચાલુ કરાવડાવી શકીએ. બંનેના સિલેબસ પણ એક સરખા થાય એ માટેની એક કમિટી બનાવીને જોઈએ કે એમના સિલેબસમાં અથવા આપણા સિલેબસમાં શું ફેરફારો જરૂરી છે, લેટેસ્ટ સિલેબસ થાય. રિસર્ચમાં પણ ત્યાંના પ્રોબ્લેમ્સ, અહીંના પ્રોબ્લેમ, ફોરેન્સિકની રિક્વાયરમેન્ટ શું છે ઇન ટર્મ્સ ઓફ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ. એટલે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં કઈ રીતે આગળ વધવું એ પણ અમે નક્કી કર્યું. ત્યાર પછી એક એવું પણ કર્યું કે ભાઈ ટ્રેનિંગમાં પણ આપણે મોટાભાગની ટ્રેનિંગ અહીં કરીએ છીએ, એ યુનિવર્સિટીમાં ટ્રેનિંગનું કોઈ અમે એવી ઈચ્છા વ્યક્ત કરી કે અમુક ટ્રેનિંગ પ્રોગ્રામ અહીંયા તે બાજુના જે આવતા હોય ત્યાં કરી શકાય, જોઈન્ટ ટ્રેનિંગ પ્રોગ્રામ કરી શકાય, જેમાં એમના ફેકલ્ટી આપણા ફેકલ્ટી બંને સાથે મળીને કરે. એટલે આ રીતે રિસર્ચ, એકેડેમિક્સ, ટ્રેનિંગ એવું કરીને એવું અમે એક સજેશન ઉપર આવ્યા છે કે એવું ઇન્ડો-US અથવા તો NFSU FIU જોઈન્ટ ફોરેન્સિક સ્ટડી સેન્ટર એવું પણ ઊભું કરી શકાય, જેમાં બધા વિષયોને આવરી લઈને એક સરસ ફોરેન્સિકની એને કહેવાય ને બઢતી માટે અને સુદૃઢ કરવા માટે આવો એક નિર્ણય લીધો છે. સાહેબ, આ જે ક્ષેત્ર છે ફોરેન્સિક સાયન્સ, એમાં દર દિવસે કે કહો કે દર કલાકે કહો એક નવા જે છે એ પેલા જોડાતા હોય છે કે ઇન્વેસ્ટિગેશનના નવા નવા પદ્ધતિઓ જોડાતી હોય છે. તો એ અને આ જે સમન્વય થવાનો છે એનાથી એમને પણ કેટલું બૂસ્ટ મળશે, પ્લસ સાથે જ સાથે આવનારા ફ્યુચર સ્ટુડન્ટ્સ છે એમના માટે કેટલું લાભકારી આ હશે? સ્વાભાવિક છે, એક જગ્યાએ આપણે ભણતા હોઈએ 2 વર્ષ કે 5 વર્ષ, બીજી જગ્યાનું એક્સપોઝર મળે તો એક આપણે નવો દૃષ્ટિકોણ ઊભો થાય, બીજું જાણવાનું મળે, ત્યાંની પદ્ધતિ, ત્યાંના ગુનાઓ. એટલે સ્ટુડન્ટ્સ એકાદ સેમેસ્ટર પણ તેઓ ત્યાં જવાનો એમને મોકો મળે અને એ જ રીતે એમના સ્ટુડન્ટ્સને અહીં આવવાનો મોકો મળે. તો આપણી જે વ્યવસ્થા છે, આપણી ફેસિલિટીઝ છે, આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આપણા સેન્ટર્સ ઓફ એક્સલન્સ છે, એ બધું એમના સ્ટુડન્ટ્સને પણ જોવા મળે. એટલે જ્ઞાનમાં વધારો થાય, એક્સપર્ટાઇઝમાં વધારો થાય અને એક અલગ પ્રકારનું એક્સપોઝર મળે. એટલે સ્ટુડન્ટ્સની રીતે પણ ફાયદો છે. આ રીતે ફેકલ્ટી એક્સચેન્જ, ફેકલ્ટી ત્યાં જે ભણાવતી હોય અહીં આવીને જોવે કે આપણે કઈ રીતે બધું કરીએ, આપણી ફેકલ્ટી ત્યાં જાય તો ફેકલ્ટી એક્સચેન્જ, સ્ટુડન્ટ એક્સચેન્જ, આ બધું ખૂબ ઉપયોગી થશે. એટલે ફ્લોરિડા ઇન્ટરનેશનલ યુનિવર્સિટી જે છે એ NFSU સાથે જોડાશે તો એમને એનો લાભ મળશે, એ ગૌરવ આપણે લઈ શકાય ગુજરાત માટે? ચોક્કસ 100%. તો આ હતા વ્યાસ સાહેબ, જેમનું કહેવું છે કે આ જે સિલેબસ છે એ સિલેબસની સાથે સાથે ફોરેન્સિક સાયન્સ જે છે એ અહીંયાના સ્ટુડન્ટ્સ, ત્યાં જે સ્ટુડન્ટ એક્સચેન્જ અને સાથે જ સાથે જે જોઈન્ટ કોર્સિસ જે છે એ સમગ્ર જે છે એ આગળના દિવસોમાં હાથ ધરાશે. અને આ જે જોઈન્ટ કોલેબરેશન જે છે સિલેબસીસને લઈને, ત્યારે એ પણ એક નવા આયામ ફોરેન્સિક સાયન્સને આપશે. કેમેરામેન મનીષ ત્રિવેદી સાથે સચિન પાટીલ, TV9 અમદાવાદ.